અને બંધારણ ગમે તેટલું સારું કેમ ના હોય પણ એને ચલાવનારા જે લોકો છે એ ખરાબ હશે તો અંતે બંધારણ ખરાબ જ નીવડશે. તો આ ચલાવનારા લોકો કેવા છે અને કોણ છે, કઈ માનસિકતાના છે, શા માટે આ ટીવીકે જેવી સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનવા માટે આટલા વલખા મારવા પડ્યા? તો રાજ્યપાલ મહોદયે ન ભૂલવું જોઈએ કે સમર્થન માટે જે ફ્લોર ટેસ્ટ થાય એ વિધાનસભાની અંદર થાય, રાજ્યપાલના રાજભવનની અંદર નહીં. વિધાનસભાને આપણે લોકશાહીનું મંદિર કહીએ છીએ, પણ કે મંદિરની અંદર ઘંટડીઓ વગાડવા માટે તો આ નવનિયુક્ત જે ધારાસભ્ય હતા એ તો જવાના નહોતા. તમે સરકાર બનાવવાના લાયક થઈ ગયા છો, હજુ તમારી સરકાર બની પણ નથી. જો કેવા હેરાન કર્યા, અને સરકાર બની જશે તો પછી શું શું ખેલ થવાના છે રાજ્યપાલ મારફતે. સાથીઓ, તમિલનાડુની નવી બનેલી પાર્ટીએ ઐતિહાસિક જીત હાસિલ કરી. ટીવીકે જે પાર્ટી વિજય થલાપતિ નામના અભિનેતાની પાર્ટી છે અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પ્રથમ વખતની અંદર પણ બનીને ઉભરીને બહાર આવી. તેમ છતાંય તમિલનાડુના રાજ્યપાલે એને સરકાર બનાવવા માટે વલખા મરાવ્યા. ત્રણ વખત સુધી આ વિજય થલાપતિ નામના અભિનેતા સરકાર બનાવવા માટે રાજ્યપાલ પાસે મળવા માટે ગયા, પણ ઢીલું મોઢું રાખીને એને પાછું પરત ફરવું પડ્યું. રાજ્યપાલે પદુડી કાઢી નાખી આ અભિનેતાની, આ રાજનેતાની. અને હવે આ રાજનેતા માટે સરકાર બનાવવાનો માર્ગ એ મોકળો બની ગયો છે. એ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, શા માટે તમિલનાડુની અંદર જે રાજકીય નાટક સર્જાયું હોય એવી રીતે રંગ જામ્યો હતો? વિજય થલાપતિ નામના અભિનેતા, જેની પાર્ટી ટીવીકેની 108 બેઠકો મળી, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી, તેમ છતાંય સરકાર બનાવવા માટે કેમ વલખા મારવા પડ્યા? કારણ કે ત્યાંના જે રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, એ સંઘી માનસિકતામાં એમનું બાળપણ વીત્યું. ગોવાના છે, ત્યાંની સરકારની અંદર એ મંત્રી પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ હોદ્દા ઉપર પણ એ રહી ચૂક્યા છે. અને રાજ્યપાલની જે નિમણૂક હોય એ કોણ કરે? કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ મારફતે એની નિમણૂક કરાવે. અને કેન્દ્ર સરકારમાં કોણ છે? ભારતીય જનતા પાર્ટી. તો ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર રાષ્ટ્રપતિએ એની નિમણૂક કરી હતી. એટલે ક્યાંય ને ક્યાંય એ સરકાર બનાવવા માટે અડચણરૂપ થતા હતા એવું આપણને સ્પષ્ટપણે લાગે. તો શું રાજ્યપાલે આવું કરવું જોઈએ? શું રાજ્યપાલે પોતાના બંધારણીય હોદ્દાનો દુરુપયોગ નથી કર્યો? જ્યાં સુધી મેં બંધારણ વાંચ્યું છે ત્યાં સુધી હું તમને કહું છું, એ મુજબ હું તમને કહું છું, તો રાજ્યપાલે આવું ન કરવું જોઈએ. અને હું નથી કહેતો, આ બંધારણ કહી રહ્યું છે કે જ્યારે કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ના હોય ત્યારે કાં તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય એને આમંત્રિત કરવાના હોય સરકાર બનાવવા માટે. જો કે ટીવીકેની પાસે હતા તો એને આમંત્રિત તો ના કરી. કાં તો પછી પ્રી પોલ અલાયન્સ હોય, એટલે કે ચૂંટણી પૂર્વેનું ગઠબંધન હોય કોઈ પાર્ટીનું, એવી પાર્ટીને આમંત્રણ. એવું પણ ક્યાંય નહોતું. તો પછી જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી એને આમંત્રિત કરવાના હતા, તો એવું કેમ ના કર્યું? તો એ રાજ્યપાલ એવું કહેતા હતા કે ના, તમારે તો સ્પષ્ટ બહુમતી હોય તો જ હું આમંત્રણ આપી શકું. જાઓ, પહેલાં તમે સ્પષ્ટ બહુમતીવાળી પાર્ટીઓ બધી ભેગી કરીને તમે સમર્થન હાસિલ કરીને લાવો બીજી અન્ય પાર્ટીઓનું. તો રાજ્યપાલ મહોદયે ન ભૂલવું જોઈએ કે સમર્થન માટે જે ફ્લોર ટેસ્ટ થાય એ વિધાનસભાની અંદર થાય, રાજ્યપાલના રાજભવનની અંદર નહીં. તો રાજ્યપાલ હોવા છતાંય, બંધારણીય હોદ્દા પર હોવા છતાંય કેમ પોતાની સત્તાનો મિસયુઝ કરી રહ્યા હતા? બંધારણે એમને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનું કીધું હતું, પણ એમને એવું નહોતું કીધું બંધારણે કે નહીં, સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને તમે ચાન્સ ના આપી શકો. તો ક્યાંય ને ક્યાંય આ બંધારણનો દુરુપયોગ હોય. મારા મત મુજબ, જે મેં બંધારણ વાંચ્યું છે એ મુજબ એવું મને લાગે. ફ્લોર ટેસ્ટ કરાવવો પડે. સિંગલ લાર્જેસ્ટ પાર્ટીઓ અથવા પ્રી અલાયન્સ હોય એને કોઈ આમંત્રિત કરવાના હોય, અને ફ્લોર ટેસ્ટની અંદર ખબર પડે કે એની પાસે બહુમતી છે કે બહુમતી નથી.
વિધાનસભાને આપણે લોકશાહીનું મંદિર કહીએ છીએ, પણ કે મંદિરની અંદર ઘંટડીઓ વગાડવા માટે તો આ નવનિયુક્ત જે ધારાસભ્ય હતા એ તો જવાના નહોતા. શરૂઆતમાં ફ્લોર ટેસ્ટ જ કરાવવાના હતા, પણ એવું ના થવા દીધું. આનું પરિણામ શું થયું? એક તો લોકશાહી ઉપર લોકોને ભરોસો ઉઠવા લાગશે. આના કારણે રાજ્યપાલે જો વ્યવસ્થિત રીતે આખી સિચ્યુએશન હેન્ડલ કરી હોત, પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત, તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત. અને રાજ્યપાલની તો બદનામી આખા દેશમાં થઈ રહી છે, પણ એ જે વિચારધારામાંથી આવે છે, વિચારધારાની પણ બદનામી થઈ રહી છે. એ સંઘી માનસિકતામાંથી આવે છે. એટલે ક્યાંય ને ક્યાંય આ નિર્ણય રાજ્યપાલનો હોવા કરતાં એની સંઘી માનસિકતાનો નિર્ણય હોય, અને એ માનસિકતાને પ્રમોટ કરનારા, કેન્દ્રમાં બેસનારા અથવા તો નાગપુરમાં બેસનારા એ સંઘી લોકોની માનસિકતાને આ અનુસરતા હોય એવું આપણને લાગે. નુકસાન એ ગયું કે એક ટીવીકેના કાર્યકર્તાએ પોતાની જાતને આગમાં ચાંપી દીધી કે ભાઈ મારે આ વિલંબ થાય છે, એની કરતાં મોત મંજૂર થઈ જાય, કે ક્યાં સુધી આવું થાય. તો એ 47 વર્ષીય એક કાર્યકર્તાએ પોતાનું શરીર આગમાં નાખી દીધું અને 30% જેટલો ભાગ એનો બળી ગયો છે. એટલે ક્યાંય ને ક્યાંય એ રાજ્યપાલને કંઈ નુકસાન ના ગયું, એ વિચારધારાને નુકસાન ના ગયું, પણ સામાન્ય માણસ સળગીને મરી જાય એવી હાલત તમિલનાડુની અંદર થઈ. અને આખી સિનારીઓ એવું રચાયો. બાબા સાહેબે બંધારણના ઘડવાઈ ત્યાં સુધી કીધું હતું કે બંધારણ ગમે તેટલું ખરાબ કેમ ના હોય, પણ એને ચલાવનારા લોકો જો સારા હશે તો અંતે એ બંધારણ સારું નીવડશે. અને બંધારણ ગમે તેટલું સારું કેમ ના હોય, પણ એને ચલાવનારા જે લોકો છે એ ખરાબ હશે તો અંતે બંધારણ ખરાબ જ નીવડશે. તો આ ચલાવનારા લોકો કેવા છે અને કોણ છે, કઈ માનસિકતાના છે, શા માટે આ ટીવીકે જેવી સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનવા માટે આટલા વલખા મારવા પડ્યા, એ તમે સમજી શકો છો. દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની અંદર જો લોકશાહીના લીરા ઉડતા હોય અને લીરા ઉડાડનારા લોકો એ બંધારણના રખેવાળ બનીને, રાજ્યપાલ બનીને બેઠા હોય, પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાની જગ્યાએ કબુદ્ધિનો અથવા કુબુદ્ધિનો ઉપયોગ કરતા હોય, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. આ બાબતે તમને શું લાગે છે અમને કોમેન્ટમાં જણાવજો. અત્યારે ટીવીકે એના પોતે 108 ધારાસભ્યો હતા, એ વિજય 2 સીટો ઉપરથી લડ્યો હતો એટલે 107 એ થયા. કોંગ્રેસના 5, CPIના 2, CPIMના 2, VCKના 2, એમ કરીને 119 જેટલા ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું. અને તાજેતરમાં માહિતી જે મળી છે એમાં IUML નામની પાર્ટીએ પણ આ વિજય થલપતિની જે પાર્ટી છે ટીવીકેને સમર્થન આપ્યું છે. હવે રાજ્યપાલને ગમે તે કરીને સરકાર બનાવવા માટે વિજય થલપતિને નિમંત્રણ આપવું પડશે, અથવા તો વિજય થલપતિ ત્યાં જાય તો રાજ્યપાલ હવે નકારી ન શકે. તો આવું શા માટે કરવું પડ્યું રાજ્યપાલે? કારણ કે એમને એક એક્ઝામ્પલ સેટ કરવું હતું, એમની માનસિકતાનું એક્ઝામ્પલ, કે ભલે તમે સરકાર બનાવવાના લાયક થઈ ગયા છો, હજુ તમારી સરકાર બની પણ નથી, જો કેવા હેરાન કર્યા. અને સરકાર બની જશે તો પછી શું શું ખેલ થવાના છે રાજ્યપાલ મારફતે, કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અથવા રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે જે રાજ્યમાં ફરજ બજાવે છે રાજ્યપાલના મારફતે, કે સંઘી માનસિકતાના મારફતે કેવા હેરાનગતિ આ નવી બનેલી સરકારને, કે કેવા પડકારોનો સામનો કરવો પડશે, એ એક્ઝામ્પલ સેટ કરી રહ્યા હતા એવું આપણને સ્પષ્ટપણે લાગે. બંધારણની જે આંટાઘૂંટીની વચ્ચે પણ હવે આ નવી સરકાર બનશે, અથવા વર્તમાનમાં જે સરકાર બનવા માટે જે વલખા મારવી પડી રહ્યા હતા એ બાબતે અને આખા સિનેરિયો બાબતે તમને જે લાગતું હોય અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.